નમસ્કાર. ચાલો આજે આપણે એક ખૂબ જ સુંદર વાત સમજીએ. ખબર છે, આપણું મન છે ને એ એક બગીચા જેવું છે. આપણે એમાં જેવા વિચારોનું બીજ વાવીએ ને એવા જ ફળ આપણને આપણા જીવનમાં મળે છે. તો ચાલો આજે આપણે એ શીખીએ કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે સાચા વિચારોનું બીજ કેવી રીતે પસંદ કરવું. ગુરુજી, મને એક સવાલ પૂછવો છે. ક્યારેક મને બહુ જ મૂંઝવણ થાય છે. સાચો રસ્તો કયો છે એ નક્કી કરવું આટલું બધું અઘરું કેમ હોય છે? અને ખાસ કરીને ત્યારે જ્યારે આપણને ખબર હોય કે આપણો નિર્ણય કદાચ આપણા ઘરના લોકોને કે આપણા મિત્રોને નહીં ગમે, ત્યારે શું કરવું? બેટા, તે જે પૂછ્યું ને એ ખૂબ જ ઊંડો અને સારો પ્રશ્ન છે. અને હા, એ સાચું છે કે જ્યારે આપણું દિલ કંઈક બીજું કહેતું હોય અને આપણી ફરજ કંઈક બીજું, ત્યારે મનમાં ગળમથલ થાય જ. પણ એ જ ગળમથલ આપણને સાચો રસ્તો શોધવામાં મદદ કરે છે. તારા આ સવાલે મને એક મહાન યોદ્ધાની વાત યાદ અપાવી દીધી, જેણે પોતાના જીવનની સૌથી મોટી અને સૌથી અઘરી પસંદગી કરી હતી. ચાલ, આપણે આંખો બંધ કરીને એક દૃશ્ય વિચારીએ. એક બહુ મોટું યુદ્ધનું મેદાન છે અને એની બરાબર વચ્ચે એક બહાદુર, ખૂબ જ દયાળુ યોદ્ધા ઊભો છે. અર્જુન. એ લડવા માટે તો તૈયાર છે, પણ જેવી એની નજર સામે પડે છે, એને દુશ્મનો નથી દેખાતા. એને કંઈક એવું દેખાય છે જે જોઈને એનું દિલ કંપી ઉઠે છે. ખબર છે ને સામે કોણ દેખાયું? કોઈ અજાણ્યા લોકો નહીં. ત્યાં તો એના પોતાના જ હતા. એના વહાલા દાદા, જેમની આંગળી પકડીને એ મોટો થયો. એના ગુરુ, જેમણે એને વિદ્યા આપી. એના ભાઈઓ, એના મિત્રો, જેની સાથે એનું આખું બાળપણ વીત્યું હતું. હવે તું જ વિચાર, જેમને આપણે આટલો બધો પ્રેમ કરતા હોઈએ એમની જ સામે લડવાનું આવે તો મનની શી હાલત થાય? બસ આ જોતાની સાથે જ અર્જુન જેલા બહાદુર યોદ્ધાના મનમાં પણ લાગણીઓનું એક મોટું વાવાઝોડું આવી ગયું. એના હાથ પગ ધ્રુજવા લાગ્યા, મન એકદમ સૂનું થઈ ગયું. એને એવું લાગ્યું જાણે સાચું શું છે અને ખોટું શું છે એ સમજવાની બધી જ તાકાત જતી રહી છે. ક્યારેક આપણને પણ આવું જ લાગે છે, ખરું ને? અને બસ એ જ ક્ષણે સૌથી મોટો બદલાવ આવ્યો. જે લડાઈ બહાર જમીન પર લડવાની હતી એ હવે અર્જુનના મનની અંદર શરૂ થઈ ગઈ. એના દિલમાં. બહારનું યુદ્ધ ક્ષેત્ર હવે બની ગયું હતું હૃદય ક્ષેત્ર. હવે લડાઈ તલવારની નહોતી, પણ વિચારોની હતી. પ્રેમ અને ફરજ વચ્ચેની લડાઈ હતી. અર્જુન જે આટલી બધી ઉદાસી અને મૂંઝવણ અનુભવી રહ્યો હતો ને, એને વિષાદ યોગ કહેવાય છે. હવે જો, વિષાદ એટલે કે દુઃખ, પણ યોગ એટલે જોડાવું. મતલબ કે આ એવી સ્થિતિ છે જ્યારે આપણે આપણા દુઃખને બરાબર સમજીએ છીએ, એની સાથે જોડાઈએ છીએ. અને નવાઈની વાત એ છે કે આ જ દુઃખ અને મૂંઝવણમાંથી સાચા જ્ઞાનનો રસ્તો ખુલે છે. આ વાત પરથી આપણને જીવનનો એક બહુ મોટો બોધ મળે છે, બેટા. જીવનના સૌથી અઘરા નિર્ણયો કોઈ અજાણ્યા વ્યક્તિ સામે નથી લેવાના હોતા, પણ આપણા પોતાના, આપણા વાલા લોકો સામે લેવાના હોય છે. જેમ કે ક્યારેક મિત્રને કોઈ સાચી વાત કહેવી જે કદાચ એને ન ગમે, અથવા ઘરમાં કોઈ વાત ખોટી થતી હોય તો ધીમેથી કહેવું. સાચી હિંમતની પરીક્ષા તો અહીં જ થાય છે. અને હા, એકદમ સ્વાભાવિક છે કે જ્યારે આપણી ફરજ અને આપણી લાગણીઓ વચ્ચે ટક્કર થાય ત્યારે મન ગૂંચવાઈ જાય. આપણને એમ જ લાગે કે હવે કયો રસ્તો લેવો, ક્યાં જવું, કંઈ સમજાતું નથી. પણ એનાથી ગભરાવાનું નહીં. એ તો એક નિશાની છે કે હવે આપણે જીવનમાં કંઈક મોટું અને નવું શીખવા જઈ રહ્યા છીએ. એક વાત હંમેશા યાદ રાખજે. મનમાં લાગણીઓ થવી, કોઈનું દુઃખ જોઈને આપણને દુઃખ થવું, કોઈના માટે દયા આવવી, આ બધું નબળાઈ બિલકુલ નથી. અરે, એ તો નિશાની છે કે આપણું દિલ ધબકે છે, આપણે એક સારા માણસ છીએ. આ લાગણીઓ જ તો આપણને માણસ બનાવે છે. તો અર્જુનની આખી વાતમાંથી આપણે શું શીખી શકીએ? જો, પહેલી વાત, જીવનની અસલી લડાઈઓ ઘણીવાર આપણા પોતાના લોકો સાથે જોડાયેલી હોય છે. બીજી વાત, દુનિયાનું સૌથી મોટું યુદ્ધ ક્ષેત્ર બહાર નહીં પણ આપણા પોતાના મનની અંદર છે. અને ત્રીજી, સૌથી કામની વાત, જ્યારે પણ જીવનમાં આવી મોટી મૂંઝવણ આવે તો સમજી જ જવાનું કે આપણે જીવનનો કોઈ બહુ મોટો પાઠ શીખવાની બસ નજીક જ છીએ. તો આ આખી વાતચીતનો સાર શું? ચાલો એને એક નાના અને સરળ જીવન મંત્ર તરીકે યાદ રાખી લઈએ. એક એવી વાત જે આપણને હંમેશા રસ્તો બતાવશે. આ મંત્ર છે, જ્યાં સંબંધો જોડાયેલા હોય છે ત્યાં નિર્ણય સૌથી અઘરો બને છે. એટલે જ્યારે પણ આવું થાય તો પહેલાં તો શાંતિથી સ્વીકારી લેવાનું કે હા, આ પરિસ્થિતિ અઘરી છે, અને પછી ભગવાન પર ભરોસો રાખીને એ જ રસ્તો પસંદ કરવાનો જે સાચો હોય અને જેમાં બધાનું ભલું થતું હોય. ભલે એ સમયે આપણને એ કામ કરવું થોડું અઘરું કેમ ન લાગે. તો હવે આજના દિવસ માટે તારા માટે એક નાનકડો વિચાર.
હવે પછી જ્યારે પણ તારા મનમાં તારા હૃદયમાં આવું નાનું યુદ્ધક્ષેત્ર બને, પછી એ સ્કૂલમાં હોય, મિત્રો સાથે હોય કે ઘરમાં હોય, ત્યારે તું હિંમત અને દયા આ બંનેને સાથે રાખીને સાચો નિર્ણય કેવી રીતે લઈશ, જરા વિચારજે. કારણ કે યાદ રાખજે, તારો આજનો એક નાનકડો સાચો નિર્ણય તારા આવનારા સુંદર ભવિષ્યનો પાયો છે.